નમસ્કાર સૌ મિત્રો। જિલ્લા તાલુકા પંચાયત સૌથી મહત્ત્વનું પત્રક એટલે કે નમૂનો 23 ખ એ મુખ્યત્વે બે ભાગમાં હોય છે। ભાગ 1 નોંધાયેલા મતોનો હિસાબ એ આપણે ઇલેક્શનના દિવસે એટલે કે 26 તારીખે આપણે લખવાનું હોય છે અને ભાગ 2 એ ગણતરીના દિવસે લખવાનું હોય છે। એટલે ઇલેક્શનના દિવસે આપણે લખવાનું થતું નથી, એટલે માત્ર આપણે એક જ ભાગ ભરવાનો થાય છે। બીજી મહત્ત્વની વાત કે તાલુકા અને જિલ્લા બંને માટે આ પત્રક અલગ અલગ ભરાશે। કેમ અલગ અલગ ભરાશે? કારણ કે મશીનો જુદા જુદા હશે એટલા માટે। હવે સમજ મેળવીએ। પહેલા ભાગમાં અહીંયા લખ્યું છે કે નિયંત્રણ એકમ ઓળખ નંબર એટલે કે CU નો નંબર, મતદાન એકમનો નંબર એટલે કે BU નો નંબર। પછી જે પહેલી ડિટેલ અહીંયા આપવામાં આવી છે કે મતદાન મથકમાં ફાળવેલ મતદારોની કુલ સંખ્યા એટલે કે આપણે અહીંયા જે 658 લખ્યા છે એ આપણને મતદાર યાદીમાંથી એ ટોટલ આંકડો મળશે, એ આપણે લખીને તૈયાર કરવાનું છે। બીજી વિગત આપેલી છે કે 23 ક મતદાર રજિસ્ટર છે। મતદાન પૂરું થાય પછી મતદારોએ કેટલા મતદારોએ મત આપ્યા છે એનું અહીં સંખ્યા લખવાની છે। એટલે આ આંકડો આપણને સાંજે મતદાન પતે ત્યારે લખવાનો રહેશે। પછી ત્રીજી વિગત અહીંયા આપેલી છે। ત્રીજી વિગતમાં નિયમ 54(ઢ) હેઠળ મત નહીં આપવાનો નિર્ણય કરતા મતદારોની સંખ્યા એટલે એ અહીંયા લખવાની છે। અને પછી 54(ઠ) હેઠળ મત આપવાની છૂટ ન પામેલ મતદારોની સંખ્યા એ અહીંયા લખવાની છે, એ પણ અહીંયા 0 છે। પછી પાંચમું છે મતદાન યંત્ર મુજબ નોંધાયેલા મતોની કુલ સંખ્યા એટલે CUમાં જે મત પડ્યા છે એની સંખ્યા આપણે અહીંયા લખવાની થાય છે। હવે આ બધી જ સંખ્યા લખ્યા બાદ છઠ્ઠામાં જે છઠ્ઠું કોલમ છે એ છઠ્ઠા કોલમમાં ટોટલ બીજામાં પડેલા મત, પછી ત્રીજા અને ચોથા કોલમમાં પડેલા મત, આ બંને મત ત્રીજા અને ચોથાના બંને જે થાય છે એ બંનેમાંથી બીજામાંથી આ બંને બાદ કરવાના રહેશે। પણ અહીંયા કેવું છે, બંનેમાં 0 છે એટલે 323ના 23 આવે। અહીંયા કદાચ એક હોત, એક અહીંયા અને એક અહીંયા, તો અહીં આગળ 321 આવત, કારણ કે એ બાદ કરવાના થાય છે એટલા માટે। કોઈ ટેન્ડર મત થયો હોય તો ટેન્ડર મતની વિગતો પણ આપણે 7મા જે કોલમમાં છે ત્યાં લખવાની થાય છે। તમને ટેન્ડર મત આપવામાં આવેલા હશે, જેટલા આપવામાં આવ્યા હોય એ અહીંયા લખવાના છે, એની સંખ્યા લખવાની થાય છે। એ મતપત્રનો નંબર ક્યાંથી ક્યાં સુધીના તમને આપવામાં આવેલા છે એ અહીંયા વિગત લખવાની થાય છે। અહીંયા ઉપયોગમાં કેટલા લીધા તમે, મતદારોને કેટલા આપ્યા અને વપરાયા વગરના કેટલા છે, આ ડિટેલ આપણે અહીંયા 8મા કોલમમાં ટેન્ડર મતની વિગત લખવાની થાય છે। જે 9મું કોલમ છે એમાં પેપર સીલનો હિસાબ લખવાનો રહેશે, કેટલા આપવામાં આવ્યા હતા એના અનુક્રમ નંબર લખવાના રહેશે। પૂરા પાડવામાં આવેલા પેપર સીલનો અનુક્રમ નંબર એ પણ અહીંયા લખવાનું રહેશે। ટોટલ કેટલા આપવામાં આવ્યા હતા તો 4, એમાંથી વાપરવામાં કેટલા આવ્યા તો 1 અને પરત કેટલા કરવામાં આવ્યા તો 3, એ રીતે અહીંયા એ હિસાબ લખવાનો રહેશે। અને બગડેલા હોય તો એ પણ અહીંયા એનો આપણે અનુક્રમ નંબર અહીંયા લખવાનો રહેશે। આ બધી જ બાબતો મહત્ત્વની છે। એની સાથે અહીંયા મતદાન એજન્ટ જે બૂથ ઉપર આવ્યા હોય એમની અહીંયા આપણે ખાસ કરીને સહીઓ કરાવી લેવાની રહેશે। ત્યારબાદ અહીંયા પ્રમુખ અધિકારીની સહી કરવાની રહેશે, મતદાન મથક ક્રમાંક લખવાનો રહેશે, અહીંયા સ્થળ લખવાનું રહેશે આપણું કે ભાઈ સ્થળ મતદાન મથક કયું છે ને તારીખ લખવાની રહેશે। આ તમામ પ્રકારની વિગતો બધી જ આપણે લખવાની રહેશે અને જેટલા એજન્ટ છે એજન્ટ એટલી જ સંખ્યામાં આની નકલ બનાવવાની રહેશે। ખૂબ મહત્ત્વનું પત્રક છે, તો એને આ રીતે ભરી શકાય છે। આભાર।